સુરતના પંડોળમાં ઘર સામે રમતી 4 વર્ષીય બાળકીનું ચોકલેટની લાલચે અપહરણ કરી દુષ્કર્મ ગુજારનારા આરોપી અંકિત ગૌતમ વિરુદ્ધ ઝડપી ન્યાયિક પ્રક્રિયા ચલાવી શકાય તે માટે ચોક બજાર પોલીસે 13 દિવસમાં જ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી છે। ફેબ્રુઆરીના મંગળવારે રાત્રે 8:30 વાગ્યાના આરસામાં પંડોળ વિસ્તારમાં 4 વર્ષની બાળકી તેના ઘર બહારથી ગુમ થઈ હતી। 11 વાગ્યાના આરસામાં બાળકી વેડ રોડ અખંડ આનંદ કોલેજ પાસે રોડ પર નગ્ન અને ગુપ્ત ભાગેથી લોહી લુહાણ અવસ્થામાં મળી આવી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે પીળું ટી-શર્ટ, કાળું પેન્ટ અને ટોપી પહેરીને આવેલો શંકાસ્પદ યુવક બાળકીનું અપહરણ કરી જોતો દેખાયો હતો। પંડોળમાંથી જ હવસખોર અંકિત ઓમ પ્રકાશ ગૌતમની ધરપકડ કરાઈ હતી। આ કેસ ઝડપથી ચાલે તે માટે બનાવાયેલી એસઆઈટીની ટીમે 13 દિવસમાં જ ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ કરી હતી। 400 પાનાની ચાર્જશીટમાં પોલીસે નવી ટેકનોલોજીથી મેળવેલા પુરાવાને વધુ પ્રાધાન્ય આપ્યું હતું। જે સીસીટીવી ફૂટેજ મળ્યા હતા તેમાં દેખાતી વ્યક્તિ અને ધરપકડ કરાયેલો આરોપી એક જ હતો તે સાબિત કરવા ગેટ એનાલિસિસ અને ફેસ એનાલિસિસ ટેસ્ટની મદદ લેવાઈ હતી। આ બંને ટેસ્ટ પોઝિટિવ હોવાનો સુરત અને ગાંધીનગરની એફએસએલનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો। આ ટેસ્ટને પુરાવા તરીકે મૂકવાની સાથે આરોપીના સ્પર્મ, બ્લડ રિપોર્ટ અને પ્રાયોગિક પુરાવા પણ રજૂ કરાયા હતા। जी सर एक જ મિનિટ जी 20 ફેબ્રુઆરીના મોડી રાત્રિના આસપાસ 8:30 વાગે એક બાળકીનું અપહરણ થયેલું હતું। જે બાબતે પોલીસ સ્ટેશનને જાણ થતાં એ બાળકીને સીસીટીવીમાં કોઈ અજાણ્યો ઇસમ આંગળી પકડીને લઈ જાય છે। જે ભૂતકાળના બનાવને અનુરૂપ સત્વરે બનાવની ગંભીરતાને લઈને પોલીસ સ્ટેશનની ટીમ તેમજ ઉપરી અધિકારીઓને જાણ કરવાના ડીસીપીના તમામ પીએસસી અને ડીસીપી સાહેબની સૂચનાથી તમામ વિસ્તારને કોર્ડન કરવામાં આવેલો અને આશરે 11:30 વાગે ભોગ બનનાર કે જે બ્લીડિંગ હાલતમાં મળી આવેલું તેને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલી અને તેની ટ્રીટમેન્ટ ચાલુ કરવામાં આવેલી અને આશરે વહેલી સવારે 4 વાગ્યા સુધીમાં આખો પંડોળ અને વેડ વિસ્તારના જેટલા ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એને 400 પોલીસથી વધુ નેટવર્કથી કવર કરવામાં આવેલ અને 700થી 900 જેટલા સીસીટીવી ફૂટેજો ચેક કરતા આશરે 4 વાગ્યાના સુમારે આરોપી કે જે લૂમ્સના કારખાનામાં મજૂરી કામ કરતો હતો તેને પકડી પાડવામાં આવેલું, જેનું બીજે દિવસે અટક કરવામાં આવેલી। ત્યારબાદ બનાવની ગંભીરતાને લઈને મહેરબાન સીપી સરની સૂચનાથી એક સીટની રચના કરવામાં આવેલી, જેના અધ્યક્ષસ્થાને પિનાકીન પરમાર સર, ઝોન 3 તેમજ અમારા એસીપી આઈ સાહેબ, ટેકનિકલ સર્વેલન્સની મદદ માટે ડીસીપીમાં પરમાર સાહેબ તેમજ આયો તરીકે મારી નિમણૂક કરવામાં આવી। બનાવવાળી જગ્યાનું પંચનામું કે જ્યાં બ્લડ તેમજ અન્ય ભોગ બનનાર તેમજ આરોપીના જે સેમ્પલ હતા એફએસએલની હાજરીમાં અને ગાઈડલાઇન મુજબ સરકારી પંચોની સાથે રાખીને પંચનામું કરવામાં આવેલ। ત્યારબાદ આરોપીના કપડા માટે ડિસ્કવરી પંચનામું કરવામાં આવેલ તેમજ પ્રથમથી જ ગુનો અનડિટેક હોય કે જેમાં કોઈ આરોપીના નામ ન હોય તેના માટે ફોરેન્સિકની નવી ટેકનોલોજી એમાં ફેસ એનાલિસિસ જે સીસીટીવી ફૂટેજના આધારે મેચ કરવામાં આવે છે અને ગેટ એનાલિસિસ કે જેમાં આરોપીઓ જે તે દિવસે બનાવવાળી સમયે જે ભોગ બનનારને લઈ જાય છે ત્યાંના તેની મૂવમેન્ટ અને ત્યારબાદ એના કંટ્રોલ સેમ્પલ લેવામાં આવે છે, જે નામદાર કોર્ટને માંગ્યા અને માંગણી મુજબના રિમાન્ડ આપતા આ બધી પ્રોસેસ પૂર્ણ કરવામાં આવે। ત્યારબાદ ભોગ બનનાર છે એ ગુડિયા ભાષા જ જાણતી હોય તો દુભાષિયાનો વ્યવસ્થા કરીને 164નું નિવેદન તેમજ નજરે જોનાર શાયદોના પણ 164ના નિવેદનો લેવામાં આવેલ। ફોરેન્સિકની સાથે સતત સંપર્કમાં રહી અને પૃથ્થકરણ અહેવાલ પણ દિન 5માં મેળવી લઈ અને આશરે 13 દિવસમાં 400થી વધારે પેજનું ચાર્જશીટ કરવામાં આવેલ અને કેસ ફાસ્ટ્રેકમાં ચાલે તેમાં ડીસીપી સર તેમજ સીપી સરની સૂચનાથી સ્પેશિયલ પીપીની નિમણૂક કરી અને આરોપીને મેક્સિમમ સજા થાય અને ભોગ બનનારને ન્યાય મળે તે માટે કામગીરી કરવામાં આવે છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।